આલુ પરોઠા મતલબ પરોઠા કોઈ પણ હોય, પરોઠાનું નામ આવે ને એટલે થોડો આમ ડર લાગે કે વિઘ્નર હોય એટલે એવું થાય કે નહીં બને, ફાટી જશે, અ, જે અંદર મસાલો છે એ નીકળી જશે. તો મેં પણ ઘણી બધી વાર ટ્રાય કરી હતી અને મારાથી પણ નહોતા બન્યા, પણ આજે ફર્સ્ટ સામે ટ્રાય કરી તો એકદમ સુપર પરાઠા બન્યા છે. તો રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. અહીંયા આપણે ઘઉંનો લોટ જે રોટલીનો આવે એ 1/2 કપ લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડું એવું એડ કરી દઈશું. પછી આમાં મોણ આપણે બિલકુલ એડ કર્યું નથી, આને એકદમ નરમ આપણે લોટ બાંધી લઈશું. આ લોટને હાથથી થોડો એવો મિક્સ કરી દેવાનો છે અને પછી 1 ગ્લાસ પાણી લઈ અને આ લોટને આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે એકદમ નરમ એવો બાંધવાનો છે. આપણે મસાલો બનાવવાનો બાકી છે એટલા માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. આ જો તમારે મસાલો બનાવીને તૈયાર હોય તો રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી, એકદમ નરમ એવો બાંધવાનો છે. 5 થી 6 નંગ અહીંયા એકદમ સ્પાઇસી મરચી લીધી છે અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે. હવે આને આપણે ખાવણીની અંદર ખાંડી લઈશું. અને બીજી બાજુ બટેટા લીધા છે મીડિયમ સાઇઝના 5 નંગ બટેટાને મેં બોઇલ કરીને લીધા છે. હવે જે મસાલો છે આપણે આની અંદર કાચો જ કરવાનો છે, કારણ કે હું તડકો કરતી નથી. હા, તમે ઈચ્છો તો આપણે જેવું આલુ પરોઠાની અંદર જે થોડું એવું તેલ મૂકી અંદર મસાલા કરી અને પછી આ મસાલો છે એને શેકી શકો, પણ હું આને આમ જ કાચો લઉં છું. બીજી બાજુ લીલા ધાણા પણ લઈશું. તો આ રીતે આપણે ખાંડી અને આ જે મસાલો છે એ આની અંદર કરી લઈશું અને બટેટા છે એને આ જે ખમણી આવે એનાથી ખમણી લઈશું. ખમણેલા બટેટાની અંદર ગાંઠા રહેતા નથી અને એકદમ સરસ આ પરાઠાની અંદર ભરવા માટે જેવો જોઈએ એવો મસાલો બનીને તૈયાર થાય છે. તો આ રીતે પહેલાં તો આ બધા જ બટેટાને આપણે ખમણી લઈશું. તો ફ્રેન્ડ્સ, પરાઠા સ્ટફિંગવાળા કોઈ પણ હોય, રીત તો બધાની લગભગ સેમ હોય છે, પણ બનાવવામાં જે વણવામાં હોય છે એ અલગ અલગ હોય છે. કારણ કે કોઈને રાઉન્ડ થતા હોય તો ફાવતા હોય છે, કોઈને ચોરસ ફાવતા હોય છે, કોઈને ત્રિકોણ ફાવતા હોય છે, કારણ કે બધાથી એક સરખા પરાઠા થતા નથી. એટલા માટે મેં પણ આજે ફર્સ્ટ વાર બનાવ્યા છે, કારણ કે ઘણી બધી વખત ટ્રાય કરી હતી પણ પરાઠા મારા પણ થતા નહોતા, પણ આજે સુપર ટેસ્ટી એવા પરાઠા બન્યા છે. હવે જે આપણે આદુ અને મરચી છે એ આ બટેટાની અંદર એડ કરી દઈશું અને સાથે થોડા મસાલા. તો અહીંયા આપણે આમચૂર પાવડર લીધેલો છે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી એ જ રીતે હળદર એડ કરી દઈશું અને કાશ્મીરી રેડ ચીલી પાવડર અડધી ચમચી આમચૂર પાવડર, થોડું એવું સંચળ, હિંગ, એ જ રીતે ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે આમચૂર પણ એડ કર્યો છે, સંચળ પણ એડ કર્યું છે, મીઠું પણ એડ કર્યું છે ને ચાટ મસાલો પણ એડ કર્યો છે. તો જોઈને એકદમ ઓછું માત્રામાં એડ કરવું, કારણ કે વધારે ખારું ને ખાટું બની જાય, એટલા માટે ટેસ્ટ કરીને એ પ્રમાણે એડ કરવું અને ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું. હવે આ બધું છે ને બરાબર આમ જ કાચું મિક્સ કરીને લેવાનું છે. મેં અહીંયા કાચું લીધું છે, તમે ધારો તો જે રીતે આપણે બનાવીએ તડકો લગાવીને એ રીતે બનાવી શકો. તો આ રીતે આપણું સ્ટફિંગ છે એ તૈયાર છે. બીજી બાજુ આપણો જે લોટ છે એ પણ એકદમ સરસ નરમ થઈ ગયો છે. લોટમાં થોડી એવી લચક હોવી જોઈએ જેથી કરીને પરાઠા ભરતી વખતે ફાટતા નથી. મેં પણ ઘણી વખત ટ્રાય કર્યા છે, આજે ફર્સ્ટ વાર ખૂબ સરસ એવા પરાઠા બનીને તૈયાર થયા છે. તો વિડીયો તમે પણ અંત સુધી જોજો, ગમે તો શેર કરી લેજો, ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ રીતે આના આપણે 5 કે 6 બોલ બનાવી લઈશું ને એ જ રીતે આ જે સ્ટફિંગ છે એના પણ મીડિયમ સાઇઝના આપણે આ રીતે ગોલ બોલ બનાવી લઈશું. તો આ રીતે જ્યારે સ્ટફિંગ પણ એકદમ સરસ બોલ બનીને તૈયાર હોય ને લોટના પણ તમે આ રીતે ગોલ ગોલ બોલ બનાવી લીધા હોય, ત્યાર પછી એક પાટલી લેવાની છે ને સરફેસ પર પણ તમે વણી શકો અને પાટલી પર પણ વણી શકો. તો મેં આ રીતે એક પાટલી લીધી છે અને પાટલા પર આપણે આ પરાઠાને વણીશું. તો એના માટે લોટની અંદર આ રીતે ડબ કરી લેશું, એકદમ બંને બાજુ ખૂબ સારો એવો આને લોટ લગાડી દઈશું. પછી એક મોટી એવી રોટલી વણી લઈશું. હવે આ રીતે પતલી અને મોટી રોટલી વણવાની છે, એમાં થોડો એવો લોટને આપણે ટ્વિંકલ કરી દઈશું. ઘઉંનો લોટ લીધેલો છે અને પછીથી જે મસાલો છે એ પણ ત્રિકોણ આકારમાં આપણે અહીંયા સેટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મને અહીંયા જે ગોલ પરોઠા કચોરીની જેમ ભરીને બનાવે છે એ રીતે ફાવતા નથી, કારણ કે મારાથી સ્ટફિંગ બરાબર રહેતું નથી, બહાર નીકળી જાય છે. એટલા માટે હું આ રીતે બનાવું છું ને આ રીતે એકદમ સરસ કોઈ પણ બિગનર હશે ને તો બનીને તૈયાર થઈ જશે. તો જો તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે બનાવજો, એટલે ફટાફટ બની પણ જશે અને એકદમ સરસ ફૂલેલા ફૂલેલા થશે. તો આ રીતે બધું જ કવર કરી ઉપરની નીચે બંને સાઈડ આપણે થોડો લોટને ટ્વિંકલ કરી અને હવે આને પતલું એવું વણવાનું છે. મતલબ પરાઠાને જો જેમ બને એમ પતલું વણશો ને તો ફૂલીને દડા જેવું થશે. હા, થોડું પણ થિકનેસમાં કાંઈ પતલું હશે
તો કેવું થશે કે ફૂલશે ને તો એક સાઈડ પતલું લેયર થશે અને એક સાઈડ ભાખરી હોય એવું લેયર થશે, અને જે આ સ્ટફિંગ છે ને એક સાઈડ જ પડ્યું રહેશે. એટલા માટે આને વણવું ખૂબ જરૂરી છે. એકદમ ધીમે ધીમે આ રીતે પતલું વણી લેવાનું છે. ત્યાર પછી આ પરાઠા શેકવા માટે તૈયાર થશે. તો આ રીતે ઇવનલી બધી બાજુ એકદમ પતલું ટ્રાયેંગલ આપણે પરાઠું બનાવી લઈશું. અને ફ્રેન્ડ્સ, મેં પણ ફર્સ્ટ વાર બનાવ્યા છે, તો સપોર્ટ ચોક્કસથી કરજો, કારણ કે ખૂબ સારા એવા એકદમ ટેસ્ટફુલ ને એકદમ ફૂલેલા પરાઠા બન્યા છે. તો આ રીતે હવે લોઢી પર આપણે નાખી દઈશું ને ઉપરથી આ રીતે થોડું એવું તેલ અથવા તો બટરમાં પણ શેકી શકો ને તેલમાં પણ. તો આ રીતે અલટ પલટ કરતાં આ પરાઠાને તાવેથાથી ધીમે ધીમે આ રીતે પ્રેસ કરશો એટલે એકદમ સરસ ફૂલતું જશે અને ખૂબ સરસ ને ટેસ્ટી એવું પરાઠું તૈયાર થશે. હા, થોડું પણ જાડું હશે ને તો ખાવામાં ભાખરી ખાતા હોય એવું લાગશે, પણ એકદમ પતલું હશે તો એકદમ રૂ જેવું પોચું નરમ લાગશે. તો ફ્રેન્ડ્સ, જો તમારા પરાઠા ના બનતા હોય તો હું પણ બિગનર જ છું, કારણ કે મેં પણ ફર્સ્ટ વાર બનાવ્યા છે. કારણ કે ઘણી બધી વખત મેં ટ્રાય કરી હતી, પણ ફાટી જતા હતા અને જે સ્ટફિંગ છે નીકળી જતું હતું. પણ આજે તમારી સામે જ્યારે ટ્રાય કરી ત્યારે કોન્ફિડન્સથી કરી અને એકદમ સરસ એવા પરાઠા બનીને તૈયાર થયા. તો ચોક્કસથી તમે પણ જો ન બનતા હોય તો એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, જેથી કરીને એકદમ સુપર ટેસ્ટી પરાઠા બનશે ને જોઈ શકો છો એકદમ સરસ બંને લેયર અલગ અલગ છે ને વચ્ચે છે આપણું સ્ટફિંગ છે. તો એકદમ ટેસ્ટફુલ પરાઠા બનીને તૈયાર છે. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇંતજાર થતો નથી અને ખાવાનું એકદમ મન થયું છે. એકદમ ટેસ્ટફુલ એકદમ ગરમ ગરમ પરાઠું છે. ચા સાથે પણ ખાઈ શકો, દહીં સાથે પણ ખાઈ શકો. મેં સર્વ કર્યું છે ઓનિયન સાથે. તો આ રીતે ઓનિયન રિંગ સાથે પણ ખાવાની મજા આવે છે. તો ટેસ્ટ કરીને કહો કે કેવું બન્યું છે. એકદમ સુપર ટેસ્ટી પરાઠું બન્યું છે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને ગમે તો શેર કરી દેજો અને થોડો એવો સપોર્ટ કરી કોમેન્ટમાં જણાવજો કે ફર્સ્ટ વાર બનાવેલા પરાઠા કેવા બન્યા છે. ચલો, બધાને 2025ની ખૂબ સારી એવી શુભકામના. તમારા અધૂરા સપના આ વર્ષે પૂરા થાય. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.